તમને કહ્યું નહીં એટલે તમે નારાજ ના થતા પપ્પાજી. વધારે સિરિયસ નહોતું એટલે હું તમને કોઈ ટેન્શન આપવા નહોતી માંગતી. ડોક્ટરે વિજયના બધા ટેસ્ટ કરી લીધા છે. વિજયને કોઈ જ પ્રોબ્લેમ નથી. ઠીક છે બેટા, તે એકલી જ બધું સંભાળી લીધું ને. બસ ઈશ્વરની કૃપા થઈ કે કોઈ મોટી ઈજા નહોતી થઈ. વિજય, જા રેસ્ટ કર બેટા. હા બેટા, ચલ મારી સાથે. સાંભળ વિજય, ભાનુ, પતિ પત્નીને જવા દે. સુશીલા, તે ન્યૂઝ જોયા કે નહીં? સ્ત્રીઓને ઘરનું કામ જ એટલું વધારે હોય છે ને કે ન્યૂઝ ક્યાંથી જોવાય. અરે, સ્ટેશન પાસે મંદિર છે ને, ત્યાં ગઈકાલે સિલિન્ડર બ્લાસ્ટ થવાથી 8 લોકો મરી ગયા. આપણા જમાઈરાજ પણ ત્યાં હતા કાલે. જી, આ તમે શું કહી રહ્યા છો? ટેન્શન ના લે, આપણા જમાઈરાજને કઈ નથી થયું. કાલે જેટલા લોકો ત્યાં હતા એમાંથી આપણા જમાઈરાજ જ બચ્યા છે. ગઈકાલે જે ખરાબ સપનું મને આવ્યું એ એટલે જ આવ્યું હશે સુશીલા. ખબર નહીં કયા ખરાબ ગ્રહો એમને નડતા હતા. સારું થયું, બધી મુશ્કેલીઓ ટળી ગઈ. જા, ભગવાનની સામે જઈને દીવો કરી આવ. હવે શું વિચારે છે સુશીલા? સમજી કે નહીં? આપણા ઘરનો દીવો ના હોલવાયો એટલે હવે તું ભગવાનની સામે જઈને દીવો કર. જમાઈરાજ એમના ઘરના દીપક છે જી. અને જો એ દીપક બુઝાઈ જાત તો? અરે એમના ઘરમાં થાત તે થાત, પણ આપણા ઘરમાં એ બધું અંધારું થઈ જાત. ખબર નથી પડતી? તારી દીકરીનો પતિ બચી ગયો છે સુશીલા. ને મારા હિસ્સાની ખુશી છે ને, મારી રાહ જોઈ રહી છે. હવે મારે ત્યાં જવું પડશે. તારી દીકરી મને સામેથી ફોન કરીને આ બાપના દેખાડેલા રસ્તા ઉપર ચાલશે એવું તો શક્ય નથી. મારી દીકરીની જિંદગી ટ્રેનના પાટા પરથી ઉતરી જાય એ પહેલા મારે જ એનો હાથ પકડી અને ચલાવવી પડશે. મારી દીકરીને મળીને હું વાત કરીશ. બેટા, તારું પિયર અંધારામાં ડૂબી ગયું છે, એને બચાવી લે એવું કહીશ. ખરાબ સમયમાં ગધેડાના પણ પગ પકડવા પડે છે, તો અહીંયા દીકરીની મદદ લઈએ એમાં ખરાબ શું છે? જોયું ને, એ ગીતાએ આ ઘરમાં મારા અધિકારને મારી પાસેથી કેવી રીતે છીનવી લીધો છે. જો આ જ રીતે આગળ વધતી રહેશે તો આ ઘરમાં મારું નામો નિશાન નહીં રહે. અરે મારી બેના, એના માટે તો તારે ખુશ થવું જોઈએ બેના. તારું દિમાગ ખરાબ થઈ ગયું છે. હું કેવી રીતે ખુશ રહું બોલ? એ ગીતા ને વિજય એકબીજાને ચીપકીને ગયા છે એ જોઈને. બેના, કાલે રાત્રે વિજય હોસ્પિટલમાં હૂતો તો એટલે હું થયું સમજી?
આ વિજય અને ગીતા બંને રિસોર્ટમાં હતા એ વાત બિલકુલ ખોટી નીકળી. અને એટલે ગીતા અને વિજય વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ બંધાયો જ નહીં. સમજી જઈને તું. કમાલની વાત છે હા. આ વિશે તો મેં કંઈ વિચાર્યું જ નહોતું. કઈ વાંધો નહીં. ખુશી મનાવવા માટે મને એક કારણ તો મળ્યું. ખોટું વિચારે છે બોન. નાની ખુશી માટે તું તારી જિંદગીને દાવ પર લગાવી રહી છે એ ખોટું છે. આ તમે શું કહી રહ્યા છો ભાઈ? કાલ ગીતા વિજય હારે રિસોર્ટમાં રહીને આવી હોત તો અત્યાર સુધીમાં એની વાર્તા પૂરી થઈ જઈ હોત. પણ એવું ના થયું એટલે હજુ સુધી એ જીવે છે. એટલે મંદિરમાં જે બ્લાસ્ટ થયો એમાં વિજય ઘાયલ થયો એટલે બધું બરબાદ થઈ ગયું એમ. ઓવતાણા બધું જ બરબાદ થઈ ગયું. કાલે મેં કોળીઓ હરખી રીતે નોખીને જોઈ હોત ને તો આજે આપણા લોકો વિજયને હાથ મળાઈને શાબાશી આલી શક્યા હોત. રાહુલની એક નાની ચાલના કારણે આપણે હારી જ્યા બોલ. એટલે હવે હું શું કરું? ખુશ થવું કે દુઃખી થવું? તું ચમ દુઃખી થાય છે બોન? દુઃખી થવું તારી કુંડળીમાં છે જ નહીં. તારી કુંડળીમાં તો આનંદ જ આનંદ લખ્યો છે. તારો દીકરો તારી બાજુ જ છે બોન. જો તું હાલ આ નાની હારને સ્વીકારી લે તો પછી ભવિષ્યમાં મોટી જીત તારી રાહ જુઓ છે. સમજી? આવ ધીરેથી. મમ્મા અરે સોરી 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 વિજય, ઉઠી જા. સોરી 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 વિજય, બેલેન્સ ના રહ્યું એટલે. હું ઠીક છું. આવ સુઈ જા, રેસ્ટ કર. સુવાતું નથી. વિજય રેસ્ટ કર, થોડી વાર સુઈ જા. ના, કમરમાં દુખાવો થાય છે, બેસું છું. સોરી વિજય, બેલેન્સ ના રહ્યું એટલે. જીવનનો મતલબ એ જ છે ને ગીતા. જેને બેલેન્સ ના રહેવું સમજીએ છીએ એ જ બેલેન્સ છે. મને જ જોઈ લે, તને દૂર રાખીને લાઈફને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરતો હતો. ક્યારેક દૂર રહેવું જ સારું. એટલા માટે
કેટલીક વાર નજીક આવવા કરતા દૂર રહેવામાં જ ફાયદો છે. ઉત્તર દક્ષિણ પાસે પાસે ના રહી શકે હે ને? તારી આ વાતોથી મારું મન નહીં બદલાય ગીતા. આખરે તું આ રીતે તારા ચહેરા પર ઉદાસી લાવીને તારા મનમાં મારા પ્રત્યેના પ્રેમને છુપાવે છે તો તને શું મળશે? તું કંઈ જ ના બોલીશ વિજય. ચૂપચાપ રેસ્ટ કર. મારા અશાંત મનને તારા પ્રેમથી જ રાહત મળી શકશે ગીતા. પ્રેમ જબરજસ્તી ના થાય વિજય. અને જબરજસ્તીથી પ્રેમને છુપાવીને કોઈ ના રાખી શકે ગીતા. મારે છુપાવવાની કોઈ જરૂર નથી. હા તો તું કહી દે. શું કહું? હોઠ પર જે વાત આવી ગઈ છે એને મનમાં છુપાવીને કેમ રાખી રહી છે? વિજય ચૂપ થઈ જા. ગીતા, મારા દીકરાને રેસ્ટ કરવાનો છે. જો તું અહીં જ રહીશ તો તારી સાથે વાત કરવામાં ટાઈમ પાસ કરતો રહેશે. મારા દીકરાને આરામ કરવા માટે તું જરા સમય આપીશ? અરે મમ્મા, ગીતા મારી સામે ખાલી બેસશે ને તો પણ થાક દૂર થઈ જશે. એ મારી નજરથી દૂર થાય તો મારું મન અશાંત થઈ જાય છે મમ્મા. અરે સાસુમાં, હું તમારા દીકરાને રેસ્ટ કરવાનું જ કહી રહી છું, પણ તમે જ જોઈ રહ્યા છો ને તમારા દીકરાના ગાંડપણને. હા મમ્મા, કરેક્ટ વાત કરી ગીતાએ. પ્રેમ વધારે હોય તો ગાંડપણ કહેવાય છે. પ્રેમ નામનું ઇન્જેક્શન આપીને મને ઠીક કરવો તારા જ હાથમાં છે ગીતા. તમારા દીકરાને તમે જ સમજાવો સાસુમાં. આહા. ઓ બાપા, આ રીતે ના જોશો, બીક લાગે છે. મજાક કરી. મોટા ભાઈ, મોણસ જ્યારે ચાલે છે ને ત્યારે એ ખાડામાં ના પડી જાય એટલે દરેક ડગલું ધ્યાન રાખીને મેલે છે. પણ અત્યારે તમારા પગ ચમ ધ્રુજવા લાગ્યા છે? અરે પાગલ ગધેડા, તારે જે કેવું હોય સીધું સીધું કે ને. હારું, ઠીક છે, ડાયરેક્ટલી મેટર પર આવું છું. જો વાતમાં હા. એક એક ઇંચ પર વાસ્તુ છે હે ને? હમ. જો મારી વાત બહુ સિમ્પલ છે. તમે પેલા દાડે શું કહેલું? આ ઘરનું વાસ્તુ ઠીક નહીં, ઘરની બધી વસ્તુઓ વિખેરાઈ જઈ છે. બુન, મેં તને જે કોઈ કરવાનું કહેલું એનું તે જરાય પાલન નહીં કર્યું. એમ કહીને આવડું મોટું ભાષણ આલી દીધું. તારા વિશે પણ કીધું તું. હું આ પનોતી તારી હારે છે ને એટલે જ તારી વારંવાર હાર થાય છે. ઈ તને યાદ નહીં કર? અત્યારે વાત કરવાનો વારો કુનો છે, મારો કે તમારો? મારી વાત બહુ સિમ્પલ છે. તમારા ઘરમાં આયા એ પહેલા વિજય બદલાઈ ગયો તો ખાલી આટલી જ સમસ્યા હતી. પણ હવે તમારા આયા પછી એ બદલાઈ જશે કે નહીં ખબર નહીં. એના ગીતા માટે નફરત છે કે નહીં ખબર નહીં. આ બધું મગજ ખરાબ થઈને કાદવ બની જશે.
કાલ આખી રાત એ ગીતા અને વિજય બંને જણા એકબીજા હાથે નતા એ ઓમ એક જોતા તો ખુશીની વાત છે, પણ વિજય હાથે જે દુર્ઘટના થઈ એના પછી વિજય અને ગીતા એકબીજાની નજીક આવી રહ્યા છે એ દુઃખની વાત છે. ગીતા વિજયની જિંદગીમાં પગ મેલશે તો એની બીક અમને લાગી રહી છે, અને જીજુ એમની પત્નીના મર્ડર બાબતે સંશોધન કરશે અને જો એમને સાચી વાતની ખબર પડી જશે તો એ વિચારીને પણ અમને બીક લાગી રહી છે. તું કહેવા હું માંગે છે? તમારા આયા પછી જ બધું બરબાદ થઈ જશે એવું મારું કેવું છે. વોટ્સ યોર ઓપિનિયન? આ રાહુ હશે સક કેતુ એ મને સમજણ નહીં પડતી. હેલો, એક્સક્યુઝ મી, તમે આજે હસ્યા એનો ગુજરાતીમાં શું અર્થ થાય એ કહેશો? સિતારા, મને એક વાત કે. હું કહું? તારી આંખે તને શું દેખાય છે? હું દેખાઈ રહ્યું છે એટલે કહેવા હું મોગો છો બિગ બી? જો આ ઘરમાં ગીતા અને વિજય વચ્ચે નફરત જોઈને મારી આંખના ઠંડક મળતી રહી છે, પણ હવે આ બંને વચ્ચે પ્રેમ જોઈને મારી આંખો બળી રહી છે. એ તો ખાલી બહારથી દેખાઈ રહ્યું છે, બહારથી જોઈશ તો દેખાશે નહીં, સમજો? એ બધું સમજવા માટે અંદરની આંખોથી જોવું પડશે. અંદરની આંખો? એ ચોન ચશ્મો પહેર્યો એટલે એની અંદર જે આંખો દેખાય એની વાત કરો છો ને? તું બહુ મોટો બળબડિયો છે. તારી ખોપડીમાં જે છે ને એ તો કોઈની પહોંચે નહીં. એનો મતલબ ખબર છે? તારું મગજ આખે આખું ખાલી છે. આ શું છે બેટા? આટલી ઈજા થઈ, તું એક આખો દિવસ હોસ્પિટલમાં રહ્યો. અમને બોલાવવા તને જરાય જરૂરી ન લાગ્યા? ગીતા મારી સાથે હતી ને મમ્મા. તારું ધ્યાન એ મારા કરતાં વધારે રાખશે. મમ્મા, તે મને જન્મ નથી આપ્યો તો પણ દુનિયામાં મને જીવતા શીખવાડ્યું, પણ ગીતાએ મને જિંદગી પણ આપી છે, જીવન પણ સુધાર્યું. મમ્મા, મારા બધા જ દુર્ગુણોને ખતમ કરી નાખ્યા છે એણે. જીવન શું છે એ સમજાવવા વાળી ગીતા જ હતી મમ્મા. પણ ગઈકાલે એણે પોતાનું લોહી આપીને મને નવી જિંદગી આપી મમ્મા. સાચું કહું છું મમ્મા, જો એ મારી સાથે રહેશે ને તો બીજું કંઈ જ જોઈતું નથી મને. વિજય, પ્લીઝ. તારી સાથે જે આટલું બધું થઈ રહ્યું છે એનું કારણ પણ એ જ છે ને? આખરે આપણી દુશ્મને ગીતા માટે તારે મંદિરમાં જઈને રાહ જોવાની શું જરૂર હતી? ગીતાને મંગળસૂત્ર બાંધવા માટે. વિજય, આ તું શું બોલી રહ્યો છે? ગીતાને મંગળસૂત્ર? હા મમ્મા, ગીતા પોતાની જાતે જ મંગળસૂત્ર પહેરીને ન્યાય મેળવવા માટે આ ઘરમાં આવી. એ દિવસે આપણને અન્યાય લાગ્યો, પણ આજે ગીતાની સાથે જીવવું જ મને ન્યાય લાગે છે, એટલે જ મેં આ નિર્ણય લીધો છે. બુદ્ધુ જેવી વાતો ના કરીશ વિજય. પોતાની જાતે મંગળસૂત્ર પહેરીને તારું નામ આપ્યું તું ત્યારે એને હેરાન કરી નાખીશ, આપણા ઘરમાંથી ભગાડી મૂકીશ, આવો નિર્ણય કરવા વાળો તું જ હતો ને? અને હવે તું કહી રહ્યો છે કે એના ગળામાં મંગળસૂત્ર પહેરાવીશ? આ કઈ રીતે શક્ય બને? પ્રેમ હોય ત્યાં બધું શક્ય હોય છે મમ્મા. પ્લીઝ વિજય, એ ગીતાને કારણે તારી જિંદગી બરબાદ થઈ જશે. એ આ ઘરને ને તારી જિંદગીને અંદરથી કોરી ખાય એવી ઉધઈ છે, અશુભ છે. ના મમ્મા, એ લકી છે. એ જ્યાં પણ રહેશે ત્યાં સારું જ થશે, એટલે જ હું બદલાઈ ગયો છું. નફરત પ્રેમમાં બદલાઈ ગઈ. આગનો ગોળો હવે બરફ બની ગયો છે. વિજય, મમ્મા, તમે જાતે જ વિચારી જુઓ. કાલે સિલિન્ડર બ્લાસ્ટ થયો
એ સમયે મારી સાથે ત્યાં બીજા 8 લોકો હતા, પણ 8 લોકોના મોત થઈ ગયા. બધા લોકો મારી આસપાસ ઊભા હતા, પણ ખાલી મારો જ જીવ બચી ગયો. મેં જ્યારે આંખો ખોલી ત્યારે મારી સામે ગીતા. હવે તું જ બોલ, હું ગીતાને અશુભ કેવી રીતે માની લઉં મમ્મા? જો એ ત્યાં ના આવી હોત ને તો એ કેમ ના આવી એ દુઃખમાં હું મરી જાત. એ તો મારો જીવ બચાવવા વાળી દેવી છે. એ મારી જિંદગી ક્યારેય બરબાદ ના કરી શકે. આ મંગળસૂત્ર મારા હાથે પહેરી લે ગીતા. મારો પ્રેમ સાચો છે ગીતા.